હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. હું જાજેભાઈ વ્લોગ બપોરે ચાલુ કરું છું. આજે સવારમાં મોર્નિંગમાં ચાલુ કર્યો છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. જો દરરોજની જેમ પ્રજ્ઞા ભૂંગરા તળવા વર્ગી ગઈ છે. ગુડ મોર્નિંગ પ્રજ્ઞા. તું બોલી સંભળાતું નહીં અર્થાને તો. દરરોજની જેમ ભૂંગરા તળવાનું ચાલુ કરી દીધું છે. મારું દરરોજનું કામ જ આ છે, ભૂંગળા તળવાનું. કાલે રવિવારની રજા છે તો આજે તરીને રાખી દઈએ તો કાલે આરામ થઈ જાય. ભૂંગળા તળાઈ જાય પછી આ ઊંધિયું તળવાનું છે. ઊંધિયું પણ મિક્સ થઈ ગયું છે. આમાં બધી 6-7 આઈટમ નાખીને મિક્સ કરી દીધું છે. હવે આને તળવાનું છે. આમ તમે જોઈ શકો છો, આમાં બધી અલગ અલગ આઈટમ છે. 6-7 સેવ છે, પાસ્તા છે, સૂર્યા કટકા છે, ઘણું બધું આમાં 6-7 આઈટમ મિક્સ કરી દીધી છે. પછી આ હવે ફ્રાય કરવાનું છે. શાકભાજીમાં આપણે 4-5 શાકભાજી મિક્સ કરીને ઊંધિયું બનાવી, આને પણ 4-5 આઈટમ મિક્સ કરીને ઊંધિયું બનાવવાનું હોય છે. અમારા માણસો પણ આવી ગયા છે. યા ભાઈ ઊંધિયું ભરે છે. ગુડ મોર્નિંગ ટકા. મશીન પણ ચાલુ થઈ ગયું છે. અને એક ભાઈ જો અહીંયા છે, અમારા કિશનભાઈ છે. આટલું બધું તો ફ્રાય કરેલું પડ્યું છે. ઘણું બધું ફ્રાય થઈ ગયું છે. મશીન પણ ચાલુ થઈ ગયું છે. આ ઓટોમેટિક છે, ફ્રેન્ચનું ઓટોમેટિક મશીન છે. મિત્રો અહીંયા માલ નાખવાનો હોય છે. માલ નાખવાનો હોય છે પછી બારી ખોલવાની. થોડો માલ અહીંયા ડમ્પમાં પડે, અહીંયા વજન થઈ ઓટોમેટિક બારી ખુલે. જે આપણે ડિસ્પ્લેમાં વજન બેસ કર્યું હોય વજન થઈ ઓટોમેટિક બારી ખુલે. ત્યાર પછી ઓટોમેટિક સિલાઈ લાગી કમ્પ્લીટ થાય. અહીંયા એની ડિસ્પ્લે છે. આખી ડિસ્પ્લે કોમ્પ્યુટરાઇઝ હોય છે. આ પુલ છે, સેટ છે, આ ડમ્પ, 2 ડમ્પ છે એટલે 2 ડમ્પ છે. આ દબાવીએ એટલે પેલો ડમ્પ ખુલે, આ દબાવી તો બીજો ડમ્પ ખુલે. અહીંયા પાઉચ સાઈઝ આવે, એ પાઉચ સાઈઝ આપણે ગોઠવવાની હોય છે. જો આ ડિસ્પ્લે છે, કોમ્પ્યુટરાઇઝ આખી ડિસ્પ્લે છે. અહીંથી બધું ડિસ્પ્લેમાં સેટિંગ કરવાનું હોય એટલે ઓટોમેટિક મશીન હાલે. આ મેન્યુઅલ સેટિંગ છે, પાઉચ સાઈઝ છે. અત્યારે આપણે કટકી સમોસા હાલે છે એટલે 105નું પાઉચ સેટ કરેલું છે. ત્યાર પછી જો આમાં હેડ 1 ટોટલ વેઇટ આવે, ફાઇન વેઇટ આવે, વાઇબ્રેશન સ્પીડ આવે, ફાઇન વાઇબ્રેશન સ્પીડ આવે. આમાં આપણે સ્પીડ રાખવાની હોય. મશીનને જેટલા ઉપર આપણે આંકવું હોય, જેટલું શૂટ કરવું હોય ને એટલું શૂટ થાય. અહીં સ્પીડ વધારી એટલે મશીન છૂટે શૂટ ચાલે અને છૂટે શૂટ ભાગે. આ ત્યાર પછી હેડ 1ની સ્પીડ આવે, 2 અલગ અલગ સ્પીડ આવે, 2 હેડની. આખું કમ્પ્યુટરાઇઝ હોય, ઓટોમેટિક હોય. તો આમાં વેઇટ પણ આવી જાય છે. જો આપણે અત્યારે વેઇટ રાખેલો છે 24 ને નીચેનો વેઇટ છે 17 અને સ્પીડ આપણી 22 ને 17 છે. એટલે 24 ગ્રામ વજન થાય એટલે ઓટોમેટિક બારી ખુલી જાય. તમે જોઈ શકો છો આ બારી છે, ડમ્પ છે. આ ડમ્પ ઓટોમેટિક ખુલી જાય. જો ખુલી ગયો. 24 ગ્રામ વજન થઈ જાય ને એટલે ડમ્પ ખુલી જાય.
તો અહીંયા વજન બતાવે બેયનો વજન. આ હીટિંગ બતાવે છે, નીચે છે એ વજન બતાવે છે. અટાણે 20 થયો છે, 22 થયો, 23 અને જો આ 24 થઈ ગયો છે. ઉપરનો 25 થયો એટલે ડમ ખુલી ગયો. આ પણ 25 થઈ ગયો એટલે ડમ ખુલી ગયો. ત્યાર પછી પાછો એરો દબાવી એટલે બેન્ચ સાઈઝ આવે. બેન્ચ સાઈઝ એટલે ટૂંકમાં પાઉન્સની સાઈઝ આવે કે આપણે હાયડો કરવો છે કે એક એકના પાઉન્સ કરવા છે, એ બધી સાઈઝ આવે. તો આમાં 100 સુધીનો હાયડો થાય, 99 સુધીનો. અહીં 99 કરી નાખીને તો 99 સુધી પાઉન્સ ના કપાય, 99નો હાયડો થઈ જાય. અને 5નો રાખવો હોય તો 5નો થાય, 6નો રાખવો હોય તો 6નો થાય. એમ અત્યારે આપણે 1નો રાખેલ છે એટલે 1 પાઉન્સ થઈને કટિંગ થઈ જાય. એ પણ તમે જોઈ શકો છો. જો આ કટિંગ થઈ ગયું 1 પાઉન્સ થયું એટલે. જો આ બીજું આવ્યું, જો એ કટિંગ થઈ ગયું. ત્યાર પછી આ સીલ ડેઈલી ને એવું બધું આવે, એરવાળું હવાવાળા પાઉન્સ આવે છે, રમકડાવાળા. આપણે બાળકોને પાઉન્સમાંથી રમકડા નીકળે છે, એ બધું પાઉન્સ આમાં રોલ ચડાવીને તો એનું સેટિંગ આપણે કરવાનું હોય છે. આ સાદું અત્યારે ચાલે છે, પ્લેન રોલ હાલે છે. પ્લેન રોલમાં એ કંઈ સેટિંગ ના હોય. આ બધું એરવાળાનું છે, એર ટાઈમ ને એર ડેઈલી ને એ બધું એરનું છે. પ્રિન્ટવાળો રોલ ચડે ને ત્યારે આ બધું આવે છે સ્ટોય પાઉન્સ બનાવવા માટે. સ્ટોયવાળા પાઉન્સ પણ બને આમાં. ત્યાર પછી આ બધું જે પહેલાં હતું એ બધું આવી ગયું. જે હજી આમાં હિડન ડિસ્પ્લે આવે છે, કોમ્પ્યુટરાઇઝ મશીન છે, બધું ઓટોમેટિક જ થાય. આમાં આપણે કાંઈ કરવું ના પડે, અહીંયા સેટિંગ કરીને રાખી દઈએ એટલે ઓટોમેટિક તેની રીતે પેકિંગ થવાનું ચાલુ થઈ જાય. જો અત્યારે આ ઓટોમેટિક જ ચાલુ છે, અહીંયા કોઈ પણ માણસો છે નહીં. આ બધી ઓટોમેટિક જ ચાલે છે. જો આમાં કોઈ માણસોની જરૂર ના પડે, ઓટોમેટિક ચાલે. ઓટોમેટિક ઢગલો થઈ જાય. ઢગલો થઈ જાય એટલે આપણે એને હટાડી નાખવાનો, પછી એનું પેકિંગ થઈ જાય. હવે ઢગલો થઈ ગયો એટલે હટાડી નાખ્યો. તો મિત્રો આ છે પ્રાઇમ્સનું ઓટોમેટિક પેકિંગ મશીન. એવો 10 વાગી ગયા છે, ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી બની ગયા છે, હવે ચા પાણી પી લી. પછી હજી બાળકોને તેડવા જવા છે, શનિવાર છે. બાળકો પણ સ્કૂલે અહીં વહેલા છૂટી જવાના છે. હવે ચા પાણી પી લઈ, ચા પાણી કમ્પ્લીટ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવામાં આવે છે. કાલે નવા વ્લોગમાં પાછા મળીશું. બધા મિત્રોને જય માતાજી અને ટાટા બાય બાય.